નમસ્કાર દરબાર ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોયા મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। મુંબઈના સીએસટી પાસે ફૂટઓવર બ્રિજ પડી ભાંગ્યો, 6 લોકોના મોત, 35થી વધુ લોકો થયા ઘાયલ। ईवीएम मुद्दे विपक्षની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। ईवीएम વીવીપેટ મતોને સરખાવવા કરી છે માંગ। અમદાવાદના પિરાણા રોડ ઉપર એક ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક। તો જે સમાચાર વિગતવાર તો અમદાવાદમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે રાત્રે શહેરના જેતલપુરથી પિરાણા રોડ ઉપર આવેલી એક મંડપ ડેકોરેટર્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। લલ્લુ એન્ડ સન્સ નામના ગોડાઉનમાં લાગેલી આગને પગલે 17થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, તેમજ આગ બુઝાવવા માટે મથામણ શરૂ કરી હતી। જોકે આસપાસના વિસ્તારમાં પાણી વ્યવસ્થા ન હોવાથી આગ બુઝાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આગમાં લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ રેલવે ટર્મિનસ પાસે ઓવરબ્રિજ એકાએક ધરાશાયી થતા ઓવરબ્રિજ નીચેથી પસાર થતા લોકો ઓવરબ્રિજના કાટમાળમાં દબાઈ ગયા હતા। ત્યારે આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને 32 લોકોની ઈજા થવા પામી હતી। ત્યારે આ ઘટનાને પગલે એનડીઆરએફની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ છે, ત્યારે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમાચારોની વાત કરીએ તો જે રીતે ભાવનગરના ભડિયાદ ખાતે ઉર્સ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભડિયાદ ખાતે ઉર્સ શરીફમાં ભાગ લેવા માટે જનમેદની રવાના થઈ હતી। ત્યારે પીર મહમદ શાહ બુખારી દાદાની દરગાહ ખાતે આ ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રવિવારના દિવસે ઉર્સ યોજવામાં આવશે। ત્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 3 દિવસની પદયાત્રા કરીને જનમેદની ભડિયાદ પહોંચશે અને તેમાં પણ જે રીતે રાજકીય સામાજિક આગેવાનો અને મુસ્લિમ સમાજના લોકોએ તેનું પ્રસ્થાન કરાવ્યું હતું। अस्सलाम वालेकुम। આપણે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજે ભાવનગરથી ભડિયાદ મહેમૂદ શાહ દાદાના ઉર્સ શરીફ નિમિત્તે પગપાળા મેદની નીકળી છે। મહેમૂદ શાહ બુખારી દાદાનું મજાર ભડિયાદ મુકામ આવેલું છે। ભાવનગરથી 65 કિલોમીટરનું અંતર છે। 3 દિવસ સુધી સતત ચાલી અને રવિવારે આ પગપાળા મેદની ભડિયાદ પહોંચશે। ત્યાં નિશાનની વિધિ કરવામાં આવશે। આ દરગાહ શરીફનું ખાસ એક મહત્વની બાબત એ છે કે મહેમૂદ શાહ બુખારી દાદાના મજાર ઉપર જે નિશાન ચડાવવામાં આવે છે તે પહેલું નિશાન દલિત સમાજનું ચડે છે, બીજું ધોબી સમાજનું ચડે છે અને આ વિધિ આગામી તારીખ 17 ને રવિવારે સવારે કરવામાં આવશે। આ પ્રસંગે લાખોની સંખ્યામાં હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ તમામ લોકો આ નિશાનની વિધિમાં ઉપસ્થિત થાય છે। ભાવનગરની મેદની પણ રવિવારે પહોંચશે અને નિશાન ચડાવશે। કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક જો હોય તો એ મહેમૂદ શાહ બુખારી દાદાની દરગાહ શરીફ છે। અમદાવાદની ફર્સ્ટ નંબરની, બીજા નંબરની અમારા ભાવનગર શહેરની હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા લોકો આમાં જોડાય છે ને જે લોકો જાય છે એની દુઆ પણ કબૂલ કરે છે। એટલે એના આવતા વખતે દિન પ્રતિદિન મેદની વધતી જાય છે। અગાઉ વખતે જે કીધું અમારા વડીલ અરુણભાઈએ, અમારા કાળુભાઈએ, રહીમભાઈએ, પહેલાં સ્ટાર્ટિંગમાં બહુ માણસો ઓછા થઈ રહ્યા હતા, અત્યારે લાખોની મેદનીમાં જઈ રહ્યા છે લોકો। એટલે મારી સૌને શુભેચ્છા છે। ગુજરાતમાં સૌપ્રથમ સિમ્સ હોસ્પિટલે તબીબી ક્ષેત્રમાં ઇતિહાસ સર્જ્યો છે, ત્યારે સિમ્સ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા વાલ્વ રિપ્લેસમેન્ટની નવી ટેકનોલોજી તાવીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક 8 ઓપરેશન કરવામાં આવ્યા હતા। તેમજ આ ઓપરેશનની ખાસ વાત તો એ છે કે જે સમયે દર્દીને ઇન્ડિયન બલૂન એક્સપાન્ડેબલ વાલ્વ નાખવામાં આવ્યો હતો ત્યારે તે સંપૂર્ણ રીતે જાગૃત અવસ્થામાં હતો અને સૌપ્રથમ ગુજરાતમાં થયેલી આ સર્જરીમાં એક દર્દીનું વજન જરૂર કરતાં વધારે હતું અને એક દર્દીનું વજન જરૂર કરતાં ઓછું હોવા છતાં ડોક્ટરની અથાગ મહેનતથી 1 કલાકમાં સફળતાપૂર્વક ઓપરેશન થયું હતું। બેવની
એમની ભૂતકાળમાં બાયપાસ કરવામાં આવેલી, એટલે બીજી વાર સર્જરીમાં બહુ જ જોખમ હતું. એકનું વજન 44 કિલોગ્રામ હતું ને એકનું વજન 90 કિલોગ્રામ હતું. એક બહુ જ ભારે શરીર, એક બહુ જ નબળા. તો આ બેઉ પેશન્ટને બલૂન ટેકનિકથી સાંથળમાં નાના છિદ્રમાંથી એમના એઓર્ટિક વાલ્વ બદલ્યા સિમ્સ હોસ્પિટલમાં. હવે આવા વાલ્વ અમે પહેલાં બદલેલા, જે બહુ જ સફળતાપૂર્વક 100% સફળતાપૂર્વક સિમ્સ એ કરેલા છે. પણ આ બેઉ પેશન્ટમાં અમે બેઉને જાગતા રાખીને કર્યા. એને અંગ્રેજીમાં અવેક ટાવી કહેવાય છે. અવેક એટલે પેશન્ટ જાગતું હોય, અને ટાવી એટલે ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન. અને આ ગુજરાતભરમાં પહેલીવાર થયા બેઉ કેસ. 9 મહિના ત્યાં હાલી જ નહોતો આવતો. જરાક હાલું ને ચક્કર આવીને પડી જાય ને થાકોરો લાગે ને બેય ન બેસવું પડે જરાક વાર. ને વાનમાં ઈચ્છા કરવી હોય ત્યારે ભરે જાવ ને કે જઈ ન આવતો. ને ઓપરેશન થયા પછી એમાં સારો છે. કાલે જ ઓપરેશન કર્યું અને આજ સવારે તો હાલતો કરી દીધો. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તો બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈને ગણગણાટમાં શરૂ થઈ ગયું છે. લોકસભાની 26 બેઠકો હાંસલ કરવા માટે ભાજપ દ્વારા પણ નિરીક્ષકોની પેનલ તૈયાર કરવામાં આવી છે અને તમામ બેઠકો પર નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગઈકાલે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નિરીક્ષક શંકર ચૌધરી, જીવરાજ ચૌહાણ અને સ્મિતાબેન સિરોયા હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય, સાંસદ અને સંગઠન મંત્રી પણ હાજર રહ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો પૂર્વ અમદાવાદ લોકસભા બેઠકના કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા અને ખાસ કરીને અમદાવાદ પૂર્વ બેઠકમાં પણ લડવાની તૈયારી દર્શાવનાર ઉમેદવાર વિશે મત લેવાયા હતા અને ઉમેદવારની સહમતિ અને વિરોધ વિશે નિરીક્ષકો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંના કાર્યકર્તાઓની જે ઉત્સાહ છે એ પ્રમાણે ગત વખત કરતાં પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટી જીતશે અને તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી જે કેન્ડિડેટ નક્કી કરે તે પ્રમાણે સંપૂર્ણ બહુમતી એટલે ગત વખત કરતાં પણ વધારે લીડ સાથે અમે જીતાડશું તે પ્રમાણેનો સંકલ્પ આ ત્રણેય વિધાનસભાઓમાં કર્યો છે. ખૂબ ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન ફરી બને તે માટે એક 2014માં હતું તેના કરતાં પણ અતિ ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ કામ કરવા માટે જલ્દી ઇલેક્શન આવે, જલ્દી મતદાન થાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવું દેખાય છે. નિરીક્ષકો એ ગુજરાતની ચૂંટણી સમિતિ જે 17, 18, 19 માર્ચના રોજ મળવાની છે, એમાં દરેક લોકસભાના ઉમેદવારના સંદર્ભમાં એના અભિપ્રાયો, એના સૂચનોનો રિપોર્ટ આપવામાં આવશે અને 17, 18, 19 ગુજરાતની ચૂંટણી સમિતિ એ 26 લોકસભાનો રિપોર્ટ જે તે કાર્યકર્તાઓ પાસેથી, જે તે આગેવાનો પાસેથી મેળવીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં એ રિપોર્ટ લઈ જવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ 26 લોકસભાના ઉમેદવાર ઘોષિત કરશે. સમાચારમાં વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના પાલીતાણા ખાતેના શેત્રુંજી ડેમમાં પૂરતું પાણી હોવા છતાં તળાજા અને મહુવા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે શેત્રુંજી ડેમના પાણી મામલે ગઈકાલે ભાવનગર, તળાજા, મહુવા પંથકના ખેડૂતોએ વિશાળ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં સિંચાઈ માટે પાણી ન આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શેત્રુંજી સૌરાષ્ટ્રની સૌથી મોટી સિંચાઈ યોજના છે અને બની ત્યારે ખેડૂતો માટે જ બની હતી. શેત્રુંજીમાં કેગના રિપોર્ટ પ્રમાણે કેનાલનું પૂરેપૂરું લાઇનિંગ નહીં થવાના કારણે અને ડેમ ઘણા વખતથી એમાંથી કાંપ નહીં કાઢવાને કારણે જે કાંપ ભરાયો છે એ બેને કારણે લગભગ 60% જેટલું પાણી વેસ્ટ જાય છે એવું ગુજરાતનો કેગ રિપોર્ટ કહે છે. બીજી બાજુ જેને માટે આ ડેમ બન્યો હતો એ કમાન્ડ વિસ્તાર આખો સિંચાઈથી દર વર્ષે વંચિત રહે છે. આ દુષ્કાળનું વરસ છે. ખેડૂતોએ પોતાના પશુ જીવાડવા માટે જુવાર, બાજરી જેવા ઘાસચારાનું વાવેતર કર્યું છે. કેટલાક ખેતરોમાં જે અગાઉથી શેરડી વગેરેના વાવેતર કરેલા હતા એ ઊભા છે. બીજી બાજુ બિલકુલ કૂવાઓમાં પાણીના તળ સુકાઈ ગયા છે. શેત્રુંજી ડેમમાં પાણી છે.
જે કમાન્ડ વિસ્તારના ખેડૂતો છે એમને એમના હકનું પાણી મળવું જોઈએ એ માગવા માટે આજે ખેડૂતો કમાન્ડ વિસ્તારના ભેગા થયા છે. અત્યારે પાણીની સમસ્યા મોટામાં મોટી તળાજામાં છે. પીવા માટે પાણી નથી, કૂવામાં પાણી નથી, પશુ મરી જાય એમ છે. અત્યારે આ બધા હજારો ખેડૂત ભેગા થયા છે. પાણી શેત્રુંજીમાં ઘણું છે. જો પીવા માટે પાણી નહીં આપે તો તળાજા તાલુકાના, મહુવા તાલુકાના બધા ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે. રાજ્ય સરકારે તાજેતરમાં રાજકોટમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે, જે માટે કચ્છના અબડાસાની 1700 થી 1800 હેક્ટર જમીન સંપાદન કરવાનો નિર્ણય થતાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ નિર્ણયનો ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ કર્યો હતો અને આ ઠરાવ રદ કરવાની તેમણે માંગ કરી હતી. આજે જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે ગુજરાતની સરકાર વિકાસના નામે ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓ સાથે જે છલ કપટ કરી રહી છે, અન્યાય કરી રહી છે, જેના વિરોધમાં અબડાસા તાલુકાના કુણાઠિયા અને તેની આજુબાજુના 15 થી 17 ગામોના માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતો અમે બધા આજે આવેદનપત્ર આપી અને જે વિકાસના નામે વિજયભાઈ રૂપાણી છે ગુજરાતના મુખ્યમંત્રી, તેના વિસ્તારમાં કોઈ એરપોર્ટ બને અને એરપોર્ટ માટે જે લાખો અને કરોડો રૂપિયાની જે જમીનો છે એ અદાણીને સોંપી દેવામાં આવે અને એનો ભોગ જો કચ્છ બનતું હોય તો એ સૌથી વધુ કચ્છની પ્રજા માટે અને અબડાસાની જનતા માટે એક દુઃખનો અને એક ગંભીર પ્રશ્ન કહેવાય. આજ અમારી રજૂઆત જિલ્લા કલેક્ટર સાહેબ પાસે એવી હતી કે અબડાસા તાલુકાના કુણાઠિયા તેમજ એના આજુબાજુના વિસ્તારમાં ની જમીન લગભગ જમીન જિલ્લા ફોરેસ્ટને સોંપવામાં આવી છે, જેનો વિરોધ કરવા માટે જિલ્લા કલેક્ટર સાહેબને વિનંતી પત્ર માટે અમે આવ્યા છીએ. અને અમારી રજૂઆત એવી છે કે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈક જગ્યાએ એરપોર્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, ત્યાંની જગ્યા અને ત્યાંની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જગ્યા લીધેલી હોય તો કચ્છ જિલ્લાનો ભોગ લેવામાં આવી રહ્યો છે, અબડાસા તાલુકાનું જ ભોગ લેવામાં આવી રહ્યું છે. એનો સૌથી મોટો પ્રશ્ન છે ચરિયાણનો પ્રશ્ન છે. લગભગ અંદાજિત 15 થી 17 ગામોનું પશુધન છે. એ પશુધનનો ચરિયાણનો વિકટ પરિસ્થિતિ ઊભી થાય એવી છે. એનો વિરોધ કરવા માટે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવે છે. બીએસએનએલના 1.76 લાખ કર્મચારીઓના ફેબ્રુઆરી માસના પગાર હજુ સુધી ન થતા સંચાર નિગમના કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીએસએનએલના કર્મચારીઓ ગયા મહિને 3 દિવસ હડતાળ રાખીને પગાર વધારાની માંગ કરી હતી, પરંતુ બીએસએનએલની આવક વધતી ન હોવાથી ફેબ્રુઆરી મહિનાનો પગાર હજુ સુધી ન થતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારે રાજકોટના 850 કર્મચારીઓનો 1 મહિનાનો 8 કરોડથી વધુનો પગાર બાકી છે. ત્યારે કર્મચારીઓને પગાર માર્ચ મહિનામાં પગાર થશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગણીઓ પૂરી ન થતા આંદોલનના માર્ગે ઉતર્યા છે. સફાઈ કામદારોએ પોતાની માંગણીઓને લઈને ઉપલેટાના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે આ આંદોલનને લઈને શહેરના વિસ્તારમાં કચરા ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં જો માંગણી નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બહુચર્ચિત લોકરક્ષક દળની ભરતીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે બનાસકાંઠાની એક યુવતી લેખિત પરીક્ષામાં નાપાસ થઈ હોવા છતાં ખોટો કોલ લેટર બનાવીને ગાંધીનગર શારીરિક પરીક્ષા આપવા માટે ગઈ હતી. જે યુવતી ઝડપાઈ જતા પાલનપુર તાલુકા પોલીસ મથકે યુવતી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ફિઝિકલ પોર્શનમાં આ કેસના જે એક્યુઝ છે રમીલાબેન, જેઓ ફિઝિકલ પ્રિલિમ પરીક્ષાની અંદર ફેલ થયેલ હોવા છતાં તેના મિત્ર જીતેશની મદદથી ડુપ્લિકેટ કોલ લેટર બનાવી અને ફિઝિકલ પરીક્ષા આપવા જતાં ત્યાં ગ્રાઉન્ડ પરના સુપરવિઝન સ્ટાફે
એમના કોલ લેટર ડુપ્લિકેટ હોવાનું જાણી અને પકડી લીધેલ અને પ્રાઇમરી ઇન્ક્વાયરી ઊભી થયેલ, જે સંદર્ભે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જસ્ટ આ એક જ કિસ્સો ધ્યાને આવેલ છે. બાયોમેટ્રિક પરીક્ષામાં બાયોમેટ્રિક થંબ સિવાય એન્ટ્રી થઈ શકે નહીં ગ્રાઉન્ડમાં, એટલે જે ખોટું હશે એ બિલકુલ ધ્યાને આવે ને એમાં ગુનો દાખલ થયો છે. ગોંડલમાં મોટી બજાર પાસે બાવાબારી શેરીમાં કોઈ અજાણ્યા શખ્સે પાર્ક કરેલી 3 રિક્ષાઓ પર કોઈ રીતે જ્વલનશીલ પદાર્થ નાખીને તેને સળગાવી દેતા અંદાજે ₹1.5 લાખનું નુકસાન થયું હતું. 3 રિક્ષાના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને શકમંદ તરીકે કાલી નામના શખ્સનું નામ સામે આવ્યું હતું, ત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે માંધાતા ગ્રુપ આયોજિત કોળી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં કોળી સમાજના 38 જેટલા નવ દંપતીએ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતભરના કોળી સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. આજે દર વર્ષની જેમ કોડીનાર સમૂહ લગ્નનું સામાજિક કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ વખતે અમારા માધંતા ગ્રુપના પ્રમુખ તેમજ એમની ટીમ દ્વારા આજે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કોળી સમાજને સાથે રાખી આગેવાનોને અને કરવામાં આવ્યું હતું. ખોટા ખર્ચાઓ સમાજમાં બંધ થાય, સમાજ સંગઠિત થાય, આર્થિક રીતે સમાજ સદ્ધર થાય, એટલા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કોડીનારમાં માધંતા ગ્રુપ અને કોળી સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની એકતાની વાત સોમનાથની સીટ જે વેરાવળથી આવી છે એ સમાજના લોકોએ સમાજની એકતાની વાત દેખાડી દીધી છે, કારણ કે કોળી સમાજ નક્કી કરે ત્યારે કોઈના બાપની તાકાત નથી કે ભાઈ આ સમાજ છે. જ્યાં જ્યાં સમાજની વસ્તી કોળી સમાજની હોય છે ત્યાં વધારે સમાજના વોટરો હોય છે, મતદારો હોય છે, પણ જ્યારે બે પક્ષમાંથી ટિકિટ દેવાની વાત આવે ત્યારે સમાજને ઓછી ટિકિટો મળતી હોય છે, કારણ કે બીજા સમાજના લોકો વાત કરતા હોય છે કે ભાઈ અમે કોળી સમાજના તો ભાગલા પાડી દેશું. પણ સોમનાથ વિધાનસભામાં મારા કોળી સમાજ, આપણા કોળી સમાજે, કોળી સમાજ તો એક રહ્યું પણ એને તમામ સમાજને સાથે રાખી અને ક્યારે ધારાસભ્ય બનાવી દીધો મને ખ્યાલ ન રહે. રોજગારની નવી તકોનું સર્જન થાય અને વિદ્યાર્થીઓને કારકિર્દીની નવી રાહ મળે તે હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત બીકોમ કોલેજ કડી દ્વારા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં 600થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત અલગ અલગ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો જોડાયા હતા. ત્યારે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે આયોજક સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે પણ ખાસ હાજરી આપી હતી. વર્ષ 2007માં લાઠીની બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય રહી ચૂકેલા અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હનુભાઈ દુરાજીયાએ ભગવો ખેસ ધારણ કર્યો હતો, ત્યારે ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ તેમને ગઈકાલે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. હનુભાઈ અમરેલીની લાઠી વિધાનસભામાં બેઠક પરથી વર્ષ 2007થી લઈને વર્ષ 2012 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને વર્ષ 2014માં લાઠી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર પેટા ચૂંટણી લડ્યા હતા. ત્યારે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાવકુંગાળ સામે તેમનો પરાજય થયો હતો. આજે પણ એમની સુવાસ સમગ્ર કચ્છ જિલ્લામાં ખૂબ સારી છે. સમાજમાં પણ પાટીદાર સમાજમાં પણ સતત કામ કરતા રહે છે. સમાજમાં પણ કારણ કે પેટા ઇલેક્શન હતું, પેટા ઇલેક્શનની અંદર 2014માં ધારાસભાનું તો એમની કેટલી ક્ષમતા છે એનો અંદાજ આપણા સુધી મૂકવાનો પ્રયાસ કરું છું કે ઉપરની સીટ 1,56,000 અમે જીત્યા અને એમની સીટ અમે 2700 જીત્યા. એટલે આપના ધ્યાન પર રહે કે એમની જે સુવાસ છે એ ખૂબ સારી છે. હવે બંને શક્તિઓ ભેગી થશે. હનુભાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં, ભાજપમાં હું સામેલ કરવા માટે આનંદ અનુભવું છું.
નેતાઓ હંમેશા ચૂંટણી આવે છે ત્યારે જ તેમના મતક્ષેત્રમાં જુદા જુદા વિસ્તારોમાં લોકોના ઘરે હાથ જોડી પહોંચી જતા હોય છે, પણ જ્યારે લોકોને જરૂર હોય ત્યારે ચૂંટાયા પછી 5 વર્ષ પછી પણ દેખાતા નથી. આ જ બાબતનો રોષ રાખીને બારડોલી લોકસભાના પૂણા ગામના રહીશોએ સાંસદ અને ધારાસભ્યના તે વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બેનર લગાવ્યા હતા. ત્યારે આવનારા દિવસોમાં અહીંના મતદારોને કયો ઉમેદવાર મતદાન માટે રાજી કરી શકે છે તે તો હવે જોવાનું જ રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ શહેરને મેટ્રોની ભેટ આપવામાં આવી હતી. ત્યારે 10 દિવસ સુધી શહેરીજનોને મેટ્રોમાં ફ્રી મુસાફરીનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે પૂર્ણ થતાં ગઈકાલથી વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીનું મુસાફર દીઠ 10 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. આ ટ્રેન હાલમાં વચ્ચેના એક પણ સ્ટેશન પર રોકાશે નહીં અને મેટ્રો સ્ટેશનનું કામકાજ ચાલી રહ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે માર્ચ માસના અંત સુધીમાં અંદરાંત ચોકડી નમરાઈવાડી સ્ટેશન ખુલ્લું મુકાતા ત્યાં મેટ્રો ટ્રેનની સ્ટોપેજ પણ આપવામાં આવશે. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલી સાયનાઇટ કંપની ફરી વિવાદમાં આવી ગઈ છે. ત્યારે આ કંપની દ્વારા ભરૂચના ગામડામાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતા કંપનીના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજ દ્વારા સાયનાઇટ કંપનીના ડિરેક્ટરો સામે 307ની કલમનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વર્ષોથી લગભગ 2014થી એની વિરુદ્ધનું આંદોલન ચલાવીએ છીએ. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ જે મળ્યું છે એની વિરુદ્ધમાં અમે એનજીટીમાં જઈને જે તે સમયે રદ કરાવ્યું હતું અને ત્યારે અમે રજૂઆત કરી હતી કે આ ખૂબ ઝેરી પ્રદૂષિત કચરો આ સમાજની અંદર અને વિસ્તારમાં ફેલાવે છે. એ વાત અમે વખતો વખત કહેતા આવ્યા છે. એનો જીવતો જાગતો નમૂનો આ ઉમરલા ખાતે જોવા મળ્યો છે. લગભગ 3 ટ્રકમાં 45 થી 50 ટન જેટલો ઝેરી કચરો સોલિડ વેસ્ટ એને બહાર કાઢ્યો છે. એણે કોર્ટને કીધું છે કે હું ઝીરો ડિસ્ચાર્જ એટલે કોઈ પણ પ્રકારનું પ્રદૂષિત પાણી અથવા કચરો બહાર ફેલાવતો નથી એવી કોર્ટમાં એફિડેવિટ કરી હોવા છતાં આ કર્યું છે. એ ખૂબ ગંભીર બાબત છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો એની વિરુદ્ધમાં એકત્રિત થઈને આંદોલન ચલાવે છે. અને આજે જે સાયનાઇડ કંપની ઓલપાડ ખાતે સાયનાઇડયુક્ત 50,000 ટન જેટલા રસાયણો બનાવવાની જે વાત કરે છે, એ સાયનાઇડ કંપનીનું સાયનાઇડયુક્ત ઝેરી લગભગ 100 ટન જેટલું કેમિકલ ભરૂચ જિલ્લાના વણખૂંટા ગામે નાખવાની જે 3 ટ્રક દ્વારા નાખવાની ઘટના બની છે, તેમાં પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને તપાસ ચાલે છે. અમારી મુખ્ય માંગ એ છે કે કંપનીએ જાણી જોઈને પોતાની રીતે એક સુવ્યવસ્થિત આંતર જિલ્લાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલે છે, તેના ભાગરૂપે આ ઝેરી નકામો ઘન કચરો ત્યાં વણખૂંટામાં નાખેલ છે. અમારી માંગ છે કે કંપની સામે 307 આઈપીસી 120 કાવતરાની કલમ અને જે પણ જોખમી રાસાયણિક ઘન કચરાના નિકાલની જે નીતિ નિયમો છે ભારત સરકારના, તેના અંતર્ગત કેસ નોંધી અને કાર્યવાહી કરવામાં આવે. હાલમાં જ સુરત એરપોર્ટે મળેલા ઇન્ટરનેશનલ કક્ષાની ફ્લાઇટ બાદ મુસાફરોની સંખ્યામાં પણ જ્યાં વધારો થયો હતો, ત્યારે થોડા દિવસથી ટર્મિનસ બિલ્ડિંગમાં મચ્છરોના ત્રાસને કારણે ઘણા પેસેન્જરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને એરપોર્ટ ડિરેક્ટરને ફરિયાદ કરતા તેમણે તાત્કાલિક પાલિકામાં જાણ કરી હતી અને ટર્મિનસ ટાવરમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલા બાદ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસો સામે ચીને આખરે પોતાનો અસલી રંગ દેખાડી દીધો છે. સતત ચોથી વાર ચીને જૈશે મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં ચીને વીટો પાવર વાપર્યો છે, જેના લઈને સોશિયલ મીડિયામાં લોકોને ચીનના સામાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં હેશટેગ બાયકોટ ચાઇના ટ્રેન્ડ કરી રહ્યો છે. હાલ આ વલણને લઈને શિવસેનાએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને શિવસેના જેવી આક્રમક પાર્ટીએ ચાઇનાની તમામ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
સૌરાષ્ટ્રમાં વૃદ્ધ દંપતીઓના સોનાના દાગીના હોવી જઈને છેતરપિંડી આચરતા શખ્સની રૂરલ એસઓજી ધરપકડ કરી છે. વૃદ્ધ દંપતીઓને તેમના સગા હોવાની ઓળખ આપીને વિશ્વાસમાં લઈને દંપતીઓ પાસે રહેલા ગરણા જોવા માંગતો હતો અને અત્યાર સુધીમાં આ શખ્સે કુલ 18 લાખના સોનાના દાગીનાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. તો સાથે જ રૂરલ એસઓજીની ટીમ દ્વારા આરોપી પાસેથી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વૃદ્ધ માજી હતા, એમના પાસેથી કોઈ એક માણસ એમના પાસેના દાગીના છેતરપિંડી કરીને લઈ ગયેલો હતો. તે વખતમાં અમને ત્યાંના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, પણ આ સીસીટીવી ફૂટેજ ઉપરથી ઘણા બધા લોકોની પૂછપરછ કરતા આરોપી પકડાણું નહીં હતું. પછી છેલ્લે 2 દિવસ પહેલાં ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ રીતેનું એક પ્રયાસ કરવામાં આવેલું. તે દરમિયાનના સીસીટીવી પણ અમને મળ્યા, તો એમાં કન્ફર્મ થઈ ગયું હતું કે આ ઉપલેટાનો જે આરોપી છે એ જ આરોપી ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ રીતેની છેતરપિંડી કરવાના ઈરાદાથી ફરતો છે. શોધખોળ દરમિયાન એમના ઘરમાંથી જે દાગીના ગયા હતા એ જ દાગીના ત્યાંથી મળી આવેલા. સાથે સાથે ત્યાંથી ઘણી બધી સ્લીપો પણ મળી આવેલી, 20-22 જેટલી સંખ્યામાં. એ બધી સ્લીપો મુથુટ ફિનકોર્પ જે એક કંપની છે જે સોનાના દાગીના ઉપર લોન આપેલ છે એ પ્રકારની સ્લીપો હતી. એમનાથી પૂછપરછ કરતાં એમને પોતે એક્સેપ્ટ કરેલું છે કે અમને મુથુટ ફિનકોર્પમાંથી 66 ટાઈમ્સ આ રીતેનું લોન મેળવેલું છે. એના પાસેથી જેટલું મુદ્દામાલ રિકવર થયું છે એમાં 9,45,000 જેટલું મુદ્દામાલ રિકવર થયું છે. અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.